અમારી કાઠિયાવાડમાં અને કોકદી ભૂલો પડ ભગવાન, પણ થઈ જા અમારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શ્યામળાઓ. એવી આ ધરતી. શું કામ? આ ધરતીના ગુણગાન ગાતા હજી કવિઓની જીભું થાકી નથી, કારણ કે ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને સંપદા પામ્યો જ્યાં સુદામો, ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા, ઈ સતી અને સંતનો છે વિહામો. પણ ગામ ગામે ઊભા છે સ્તંભ હજી પોકારતા, ઈ શૂરવીરોના ગુણની ગાથ વર્ણી, ઈ ભલી ભારતી ભૌમની વંદુ તનયા વડી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. એવી આ સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી છે. એમ કહેવાય છે કે હજારો વર્ષના જૂના ઇતિહાસને પોતાના પેટાળમાં હાંગરીને બેઠી છે. અને એમ કહેવાય છે કે એમાંનો એક ઇતિહાસ એટલે જે કોમ ઉપરથી જે પ્રગણાનું નામ પડ્યું હોય એ કેવી રીતે કે જે કાઠી દરબારો છે એ કાઠી દરબારોએ કાઠિયાવાડ કીધો છે. કાઠી દરબારોના કારણે એમ કહેવાય છે કે કાઠિયાવાડ કહેવાય છે. કાઠીએ કાઠિયાવાડ કીધો. અને એવો એક કાઠી જવા મર્દ એટલે વીર રામવાળા. અને વીર રામવાળાના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે, એની શૌર્ય ગાથાની આપણે વાત કરવી છે. કારણ કે વીર રામવાળા એટલે જેવા તેવા નહીં, એના માટે તો કવિઓના ગુણગાન ગાતા હજી જીપું થાકી નથી. એવો રામવાળો ધારી અમરેલી ધ્રુજતા અને ખાંભા થરથર થાય, પણ ન્યા તો દરવાજા દેવાય ઓલા રોંઢા દીના રામડાઓ. રામવાળાનું જ્યાં નામ પડે ત્યાં હારા હારાના કાળજા થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક થવા માંડે. અને જેવા તેવાના એમ કહેવાય છે કે ટાટિયા ધ્રુજવા માંડે અને રોંઢા દીના દરવાજા બંધ થઈ જાય ને આખા ગામમાં હોપા પડી જાય રામવાળાનું નામ પડે છે. એવો જવા મર્દ ઈ કાઠી દરબાર રામબાપુ વાળાના ઇતિહાસની તો આપણે વાત કરવી છે, પણ સાથે સાથે મેરુ રબારીના ઇતિહાસની પણ આપણે વાત કરવી છે. કે ઇતિહાસની અંદર આજ સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે આખરે મેરુ ફૂટ્યો, પણ અહીંયા તો સત્ય વાત જ કંઈક જુદી છે. અને આ વાત કહેનાર ગુજરિયાના દરબાર શ્રી જોરુબાપુ ખુમાણ ઈ પોતે એમ કહે છે કે મારા બાપુજી એટલે કે જોરુબાપુ ખુમાણ જે ગુજરિયાના છે, ગુજરિયા દરબાર, ઈ જોરુબાપાના પિતાશ્રી એટલે કાળુબાપુ. અને ઈ કાળુબાપુની હયાતીમાં જે કાંઈ ઘટના બની છે એ કાળુબાપુએ પોતે જોયેલી, અને કાળુબાપુએ પોતાના દીકરા જોરુબાપાને વાત કરેલી. ઈ વાત જોરુબાપાએ રબારી સમાજને આ વાત કરી છે કે સત્ય શું છે. ઈ સત્યની મારે વાત કરવી છે કે શું હકીકતમાં મેરુ રબારીએ દગો કર્યો તો ઇતિહાસમાં તો એવું જ આવે છે કે આખરે મેરુ ફૂટ્યો, પણ અહીંયા એવું નથી. અહીંયા તો વાત જ કંઈક અલગ છે કે મેરુ રબારીએ રામવાળા સાથે દગો નથી કર્યો. એની પણ આપણે વાત કરવી છે. અને મેરુ રબારી અને રામવાળાનો ભેટો કેવી રીતે થાય છે એની પણ આમાં વાત આવે છે. તો આપણે રામવાળાના જો ઇતિહાસની વાત કરવી હોય એમાં સાથે સાથે મેરુ રબારીના ઇતિહાસની પણ વાત આવશે. અને એણે દગો નથી કર્યો તો એની ઉપર કલંક કેમ છે એની પણ વાત આવશે. અને રામવાળાનું મૃત્યુ એમ કહેવાય છે કે રામવાળા જે હતા એનું જે અવસાન છે એ અવસાન ક્યારે થયું હતું અને કઈ જગ્યાએ થયું હતું. ઇતિહાસમાં જૂના ઇતિહાસો આપણે સાંભળીએ તો એમાં એવું કહેવામાં આવે છે કે રામબાપુ વાળાનું મૃત્યુ એમ કહેવાય છે કે બોરિયા ગાળામાં જ થયું હતું. તો નહીં, એ વાત ખોટી છે. એનું અવસાન બીજી જગ્યાએ થયું હતું. અને એને દેન એટલે કે અગ્નિદાહ ક્યાં દેવામાં આવ્યો હતો એ પણ વાત આ જોરુબાપુ ખુમાણે આપણને કરેલી છે. એની વાત પૂરેપૂરી આ ઇતિહાસમાં આવશે. તો ઇતિહાસ આપ
છેલ્લે સુધી જોજો, એટલે બધું જ તમને જાણવા મળશે. તે ધારી પરગણાનું વાવડી નામનું જે ગામ છે, ત્યાંના કાઠી દરબાર કાળુબાપુ વાળા અને એમ કહેવાય છે કે એમના ધર્મપત્ની રાઠોડબાઈ બંને ભક્તિમય તો જીવન જીવે છે, પણ પોતાના રક્તગત સંસ્કાર પણ એવા હતા. એની પાસે એમ કહેવાય છે કે શૂરવીરતા પણ હતી. અને ઈ કાળુબાપુનો એમ કહેવાય છે કે ઈ પવિત્ર જીવનની અંદર દીકરાનો જન્મ થયો અને ઈ દીકરાનું નામ રામ રાખ્યું. જોજો સંસ્કાર કેવા છે પોતાની પાસે કે પોતાના દીકરાનું નામ રામ રાખ્યું છે. અને એ રામ આવ્યો હશે પણ આવડો મોટો એમ કહેવાય છે કે આ ગુજરાતની ધરતીને, આ ભારતની ધરતીને આવડી મોટી આ ઇતિહાસની ચોપડી આપતો જાહે, એ ક્યાં કોઈને ખબર હતી ભાઈ. હો, એ રામ વાળાનો એમ કહેવાય છે કે જન્મ થયો અને ધીરે 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 મોટા થાય છે. થોડો સમય રામબાપુ વાળા છે એ ભણવા પણ ગયેલા, પછી ભણવામાં બહુ રસ લાગ્યો નહીં અને એમ કહેવાય છે કે મગજની અંદર એક જ વસ્તુ ગાયા કરે કે જનની જણ તો ભગત જણજે, કા દાતાર ને કા સૂર, નહીતર રેજે વાંજણી, માડી તારું મત ગુમાવીશ નૂર. ઈ એક સૂર છે એ પોતાના મગજની અંદર એમ કહેવાય છે કે રામવાળાને ગુજ્યા કરે ભાઈઓ. અને નાનપણથી જ પોતે નક્કી કરી લીધેલું કે કાંઈક કરી બતાવવું છે. જોજો, આ તો બાપ દાદાના રક્તગત સંસ્કાર હોય ત્યારે સુરવીરતા આવે, બાકી નો વળે કાંઈ કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે. એમ આ તો મર્દા મર્દ બાપ હોય એનો દીકરો રામબાપુ વાળો ધીરે 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 એમ કહેવાય છે કે મોટા થતા જાય અને બરાબર યુવાની આવી અને એવે વખતે એક ઘટના બને છે. ઘટના એવી બનેલી કે જે ગાયકવાડી સરકાર છે એણે આ વાવડી ગામમાં પ્રજાપતિ કુંભાર જે ડોહા પટેલ હતા એને ગામનું પટેલ પણ આપેલું અને એ ડોહા પટેલે નક્કી કરેલું કે ગમે એમ થાય કાળુવાળાની જમીન જાગીર રહેવા દેવી નથી. એટલે એમ કહેવાય છે કે એનો જે કરવેરો ભરવાનો થાય, ખંડણી ભરવાની થાય, ઈ એના જે કાગળિયા આવે ઈ કાગળિયા કાળુવાળાને આપ્યા જ નહીં. કાળુબાપુ વાળાને આ કાગળિયા છે ઈ ડોહા પટેલે આપેલા જ નહીં. અને 10 વર્ષ વયા ગયા અને એની ખંડણી ભરાણી નહીં, કારણ કે કાળુબાપુ પાસે આ કાગળિયા પોગતા નહોતા. અને ગાયકવાડી સરકારે એમ કહેવાય છે કે સંદેશ મોકલ્યો કે તમે 10 વર્ષથી આ ખંડણી ભરતા નથી, એટલે તમારી જમીન છે હવે જપ્ત થઈ જશે. જમીન તો જપ્તે કરી લીધી, ગ્રાહ જપ્ત કરી લીધો અને થોડી ઘણી ખાવા માટે જમીન રહેવા દીધી. એટલે પછી તો એમ કહેવાય છે કે સંદેશો આવ્યો, એમાં લખેલું હતું કે તમે 10 વર્ષથી આ ખંડણી ભરી નથી, એટલે તમારે 2200 રૂપિયા ભરવાના છે. એટલું નહીં, એ 2200 રૂપિયા તમે 10 વર્ષ સુધી ભર્યા નથી, એટલે એનો 1000 રૂપિયા બીજો દંડ તમને લાગશે. એ 2200 રૂપિયા તો તમારે જે ભરવાના છે એ તો ભરવા જ પડશે. અને તમે 10 વર્ષ સુધી આ ખંડણી ભરી નથી ને, એટલે ઉપર તમારે બીજા 1000 રૂપિયા ભરવાના થશે. અને ભાઈ કાળુબાપુ વાળા ભાંગીને ભૂકો થઈ ગયા. કહો, એક તો થોડીક ગરીબાઈ તો ઘરમાં હતી જ, એમાં આ જે જાગીર હતી, જે ગ્રાહ હતો, એ ગાયકવાડી સરકાર લઈ ગઈ અને છેવટે ઉપર પાછા 2200 રૂપિયા ને એની ઉપર બીજા 1000 દંડ, એટલે 3200 રૂપિયા થયા. અને એ સમયમાં 3200 રૂપિયા એટલે કઈ જેવા તેવા નહીં, આજના કરોડોની ગણતરી થાય. એટલો રૂપિયો કેવી રીતે ભરવો?
અને એટલો બધો આઘાત લાગ્યો કે 1 થી 2 દિવસની અંદર એમ કહેવાય છે કે કાળુ બાપુ વાળાએ પોતાના પ્રાણ ત્યાગી દીધા ભાઈઓ. પોતાનું પ્રાણ પંખીડું નીકળી ગયું ભાઈ. અને એના વિરહમાં રામવાળો વિચાર કરે છે કે ગમે એમ થાય, ડોહા પટેલે 10 વર્ષ સુધી ઈ મારા બાપની હારે વેર લેવા માટે આ ડોહો પટેલ વેરી બન્યો અને 10 વર્ષ સુધી આ ખંડણીના કાગળિયા આપ્યા નહીં અને મારા બાપુજી આ રૂપિયા ભરી ન શક્યા. એટલે હવે ગમે એમ થાય આ ડોહો પટેલની હારે જે આ વેરી મારો બન્યો છે ને, મારા બાપનો વેરી બન્યો છે ને, એનું વેર તો લેવું છે, એનો બદલો તો લેવો છે. એ ભાઈ મનમાં નક્કી કરી નાખ્યું. પણ પોતાની જે જનેતા છે રાઠોડબાઈ છે એ તો ભાંગીને ભૂકો થઈ ગયેલા હતા ભાઈ. કારણ કે એક તો જમીન જાગીર કે ગ્રાહ કાંઈ રહ્યું નથી, દીકરો હજી રળી શકે એવડો થયો નથી, હજી બરાબર યુવાની આવી છે, અને કરવું શું? થોડીક જમીન હતી અને રામ બાપુ વાળાએ એમાં એમ કહેવાય છે કે થોડુંક અનાજ ઉગેડેલું, અને એનું જ્યારે ખળું આવ્યું ને એ અનાજ જ્યારે ઘરે લઈ જવાનું હતું ત્યારે એમ કહેવાય છે કે ડોહો પટેલ છે આડો ફરી ગયો ભાઈઓ. અને રામ બાપુ વાળાને કીધું કે આપા રામ, આ અનાજ તો તમારે અમારે ઘેરે મોકલાવવાનું છે, નહીતર આ તમારા બાપને માથે જે લેણું છે ને 3200 રૂપિયા એ ચૂકવા હે નહીં, ધીરે ધીરે ચૂકવતા જાઓ. એમ કરી અને જે કાંઈ દાણા ખેતરમાંથી આવેલા હતા એ ડોહો પટેલ લઈ ગયો અને એની પાછળ રામવાળો જઈ અને કહે છે કે કાકા, ઘરમાં ખાવા દાણો ન હોય તો મારે કરવું શું? ખળું તો બધું તમે લઈ ગયા. અને તેથી ડોહો પટેલ એટલું બોલ્યો તો કે આપા રામ, તમે તો કાઠી છો અને તમે એમ કહો કે કરવું શું? અને કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, લૂંટફાટ કરીને ખાઈ લો. આ તો તમારા બાપનું બધું પરિણામ છે. તમારા બાપે આ રૂપિયા ચૂકવ્યા નથી એટલે એનું તમે ભોગવો છો, એમાં હું શું કરું? તમારા ઘરમાં ખાવા દાણો ન હોય તો લૂંટફાટ કરો. અને આટલા શબ્દો સાંભળતાની સાથે એક રૂવાડું છે એ રામ બાપુ વાળાનું એમ કહેવાય છે ઊભું થઈ ગયું. પણ કરવું શું? વિચાર કરે છે કે અત્યારે સહન કરી લીધા જેવું છે. એટલી વાત જ્યાં થાય છે ત્યાં એક બાઈ આવે છે ભાઈઓ. અને બાઈ આવી એટલે ડોહો પટેલ કહે છે કે આખા ગામના છોકરા ભરાઈ જાય ત્યારે તું જા છો અને મારું છોકરું ભરાઈ ગયું તો તું આવી નહીં, એનો ઠપકો દેવા તને બોલાવી છે. એમ કહી અને પોતાના હાથમાં જે પરોણી હતી, જે છેપકું હતું, એ છેપકે એમ કહેવાય છે કે આ બાઈને આ ડોહો પટેલ છે મારવા માંડ્યો. અને રામવાળાથી સહન નહોતું થતું, પણ કરે શું? અને છેપકે એમ કહેવાય છે કે વાહામાં પરોણા માર્યા, બાઈને લાછડા નીકળી ગયા ભાઈ. અને તેદી એ બાઈ એટલું કહેતી હતી કે હું સાધુની દીકરી છું. હો, ઈ બાઈ એટલું કહેતી હતી કે હું સાધુની દીકરી છું, મારું નામ રાધા છે, હું નથુરામની દીકરી છું. સાધુની દીકરી ઉપર તને દયા નથી આવતી ડોહા પટેલ કે તું આવી રીતે મારશો? અને પછી તો ડોહો પટેલ વધારે મારવા લાગ્યો. અને દીકરી છે એ ડોહા પટેલની ઓસરીની 2 થાંભલીઓ હતી, એ થાંભલીની વચ્ચે એમ કહેવાય છે કે ઢળી પડી ભાઈ. અને ત્યાં પડી ગયા પછી દીકરી એટલું જ બોલી હતી કે હાંભળ ડોહા પટેલ, તે મારી સાધુની દીકરી, હું સાધુની દીકરી છું અને મારા પાપ તે લીધા છે. અને જા, હું તને શ્રાપ આપું છું કે આ 2 થાંભલી વચ્ચે જ તારું કમોત થાય. જા. એવું કીધું ને રામવાળાથી જોવાનું નહીં. એટલે રામવાળા છે પોતે ઘરે આવી જાય છે, પણ પોતાના પિતાના ગયા પછી એમ કહેવાય છે કે ઉદાસ રહ્યા કરે, ક્યાંય મન ન લાગે ને એક જ વાત છે એ મનમાં ખટકે કે ગમે એમ થાય ડોહા પટેલના હારે બદલો લેવો છે બસ.
અને માં પૂછે કે બેટા શું ચિંતામાં છો? ટાઈમે જમતો નથી, ટાઈમે ઘરે આવતો નથી, તને ઊંઘ આવતી નથી. પણ રામવાળા કાંઈ કહે નહીં, કોઈ વાત ન કરે. એટલે પોતાની જનેતાને કાઠિયાણીને એમ લાગ્યું કે મારા ભાઈને બોલાવો, કારણ કે એ રાઠોડબાઈનો જે ભાઈ હતા એ રામસ્વામી તરીકે ઓળખાતા હતા, કારણ કે એ સાધુ થઈ ગયેલા હતા. એટલે એમને બોલાવવામાં આવ્યા ને એને આ કાઠિયાણીએ કીધું કે આ રામવાળાને સમજાવો, કાંઈ બોલતો નથી, ટાઈમે જમતો નથી, એને હરખી ઊંઘ નથી આવતી, એના બાપના વિરહમાં આ રામવાળો છે એ ડૂબતો જાય છે. એટલે આ તો કાઠીનો તો દીકરો કહેવાય. આ કોઈના મૃત્યુ પાછળ જો આમણામ ઘાંગો થઈ જાય તો એ પોતે પોતાની રીતે કાંઈ નહીં કરી શકે. એટલે એને સમજાવો. અને પછી પોતાના ભાણુભાને એમ કહેવાય છે કે રામસ્વામી છે એ પોતાની સાથે લઈ જાય, કાયમને માટે ગીતાના પાઠ કરે, બધી વીરતાથી ભક્તિ તરફ, વીરતાથી વૈરાગ તરફ લઈ જવાની કોશિશ કરે, છતાંય રામવાળાને કાંઈ હુજના પડતી નથી. એને તો એક જ દેખાય છે કે ગમે એમ થાય ડોહા પટેલની હારે બદલો લેવો બસ. પણ છતાં એમ કહેવાય છે કે રામવાળા માનતા નથી. એટલે રામસ્વામી છે, રામવાળાના મામા, એ તો નીકળી જાય છે. પણ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને પોતાની જનેતા છે એનું ગઢપણ આવ્યું. અને પછી ઘટના એવી બની કે રામવાળાના માતુશ્રી છે એનું અવસાન થાય છે. પેલા તો બાપનું મૃત્યુ થયું હતું, સતર છાયો ઉપરથી વયો ગયો હતો, અને હવે એમ કહેવાય છે કે પોતાની જનેતા પણ વહી ગઈ. પોતાની જનેતા વહી ગઈ અને પછી તો રામવાળા વિચાર કરે છે કે માનું કારજ કરવું છે, પણ કરવું કેમ? એક રૂપિયો ઘરમાં નથી, શું કરવું? એમાં અમરાપરનો પોતાનો મિત્ર એવો ગોલણવાળા છે આવે છે અને ઈ એમ કહે છે કે મુંજાહીમાં બાપ રામ, આપા રામ તારે મુંજાવાની જરૂર નથી. આજ હવારનો હુરજ ઉગે નહીં, હુરજ આથમે ને ઈ પેલા અહીંયા હું પૈસાનો ઢગલો કરી દઈશ. આપણે કારજ બહુ સારું કરવું છે. અને તેથી રામવાળાએ એટલું જ કીધું તું કે બાપ ગોલણ, રૂપિયાનો ઢગલો કરી દે એનો વાંધો નથી, પણ જોજે હો કોઈ ગરીબને રંજાડતો નહીં બાપ, કે કાંઈ વાંધો નહીં. અને ગોલણ વાળો છે ત્યાંથી નીકળી જાય છે અને ગરીમાં એમ કહેવાય છે કે એક વાણિયો છે એ માલધારીઓને છેતરી અને ઘી વેચાતું લઈ લે. ઈ વાણિયાને પકડ્યો અને એની પાસેથી 150 રૂપિયા રોકડા લઈ લીધા. ઈ વાણિયાને લૂંટ્યો. 150 રૂપિયા રોકડા અને એક ડબ્બો ઘીનો લઈ અને એમ કહેવાય છે કે હાંજ પડે વાવડી ગામે ગોલણ વાળો આવ્યો અને ધામધૂમથી જે રીતે જે વિધિ થતી હતી એ રીતે એમ કહેવાય છે કે જનેતાનું કારજ કર્યું. અને કારજ કર્યા પછી નક્કી કર્યું કે ગમે એમ થાય આપણે બારવટે તો ચડવું છે. એમાં બરાબર ગામમાં નીકળવું અને કોકની આરે થોડીક રામવાળાને વળછળ થઈ ગઈ અને એક પ્રજાપતિ કુંભારને એમ કહેવાય છે કે મારી નાખ્યો. અને એનું ખૂન કર્યા પછી ગોલણવાળા અને રામવાળાને જેલમાં પૂરે છે. અને જેલમાં પુરાણા પછી બંનેએ નક્કી કર્યું કે અહીંથી છૂટા થાય એટલે સીધું જ બારવટે ચડવું છે, બસ બીજી વાત નહીં. જેલમાંથી જ્યારે છૂટા થયા ને ઘરે આવ્યા ત્યારે જે કાંઈ ઘરમાં કાંઈ ઘર વખરી હતી પોતાના બંને બહેનોને રામવાળાએ બોલાવી અને એમ કહેવાય છે કે અડધું બંને બહેનોને કીધું કે લઈ લ્યો. અને બહેનો કહે છે કે રામ
તારે અમને પાછા વાવડીમાં આવવા નથી દેવા? અરે બાપ, આ મિલકત હાટું થોડ્યું છીએ અમે કાંઈ. અને તેદી રામવાળાએ એટલું જ કીધું તું કે બેન લઈ લ્યો. અને પછી બંને બહેનોને જે કાંઈ ઘર વખરી હતી એ આપી. અને રામવાળો અને ગોલણવાળો એમ કહેવાય છે કે નક્કી કરે છે કે હવે 12 વટે ચડવું છે. અને ત્યાંથી પોતાની જેવા તાકાતવાળા એમ કહેવાય છે કે માણસોને ભેગા કરી 9 જણાની ટુકડી થઈ ભાઈઓ. એ 9 જણા છે એને નક્કી કર્યું કે આપણે 12 વટે ચડવું છે. અને ગાયકવાડી સરકાર પાસેથી ગરાહ પાછો મેળવવો છે, પોતાના કાંડા બળથી મેળવવો છે. અને એમ કહેવાય છે કે નક્કી કર્યું કે 12 વટે ચડવી ઈ પેલા માં ભગવતી હિંગળાજના દર્શન કરવા માટે જાવું છે. અને પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં જ્યાં માં ભગવતી હિંગળાજનું સ્થાનક આવ્યું છે ત્યાં હિંગળાજ પરખવા જાય છે. 9 બારવટિયાઓ છે એ વાવડી છોડી અને છેક પાકિસ્તાનમાં માં ભગવતી હિંગળાજના એમ કહેવાય છે કે દર્શન કરીને પાછા ફર્યા. અને પાછા ફર્યા અને હાલતા હાલતા એ ઘોડાઓ છે એ બગડતા ધમા કરતા ઘોડાઓ છે એ મોટા વડાળા ગામની સીમમાંથી નીકળ્યા. અને એ મોટા વડાળા ગામની સીમમાંથી નીકળવું ને એમાં એક ગોવાળિયો છે એ પોતાના માલઢોર ચારતો હતો. અને એ માલઢોર ભડક્યા એટલે ગોવાળિયાએ રાડ નાખી કે કોણ છો તમે? અને આવી રીતે માલઢોર ચરતા હોય ને એમાં વચ્ચેથી તમે ઘોડા નાખ્યા? મારા માલઢોર ભડકે છે. એટલે ઘોડાઓ ઝડપથી ઊભા રહી ગયા ભાઈ. અને 9 બારવટિયાઓ છે એ ઘોડેથી પ્લાન છાંડીને હેઠા ઉતર્યા અને કીધું કે હાંભળ ગોવાળિયા, તું હાકલ મારીને એમ કહેતો હોય કે કોણ છો તમે, તો સાંભળી લે અમે બારવટિયા છીએ. હે કે હા? અને તારાથી ક્યારેય અમારા સામે ઊંચા અવાજે વાત ન કરાયો, અમે બારવટિયા છીએ. અને તેદી ગોવાળિયાએ એટલું કીધું તું કે તમે જે હો તે, પણ મારા માલઢોર ભડકે અને બીજાના ખેતરમાં વયા જાય અને કોકનો પાક ખાઈ જાય ને તો એનું પાપ મને લાગે. અને અમારા ગામના દરબારોની આ જમીનું હોય અને એ દરબારો તો અમને પ્રાણથી પ્યારા છે, કારણ કે અમે માલધારી છીએ, અમે ગોવાળિયા છીએ. અને કાંઈ પણ કામકાજ હોય ને તો એ ગોવાળિયાને દરબારો કામ હિંજી દે. અને અમે અમારા વાલા દરબારોનું અમે કામ કરતા હોઈએ છીએ. અને એના ખેતરમાં જો અમારા માલઢોર વયા જાય અને બીજાનું કોઈનું બગાડે એ અમને ગમે નહીં. એટલે માલઢોર ભડકે ન હાલે, તમારે ધ્યાન રાખીને ઘોડા હાંકવા જોઈએ. અને તેથી રામવાળો વિચાર કરે છે કે બારવટિયાની સામે બોલવા વાળો આ મરદ હશે કોણ? અને પૂછે છે કે તું છો કોણ? કે હું રબારીનો દીકરો છું, મારે એવું નામ છે એ મેરું છે, અને મારી શાખ છે ને મારી અટક વાઘેલ છે. હે કે હા, હું રબારીનો દીકરો છું, મારું નામ મેરું છે. તેથી રામવાળાએ કીધું કે ભલે રબારી હોય પણ અમે બારવટિયા છીએ એટલે તારે અમારી સામે બોલાય નહીં. અને તેથી મેરું રબારી એટલું જ બોલ્યો તો કે ગમે એમ થાય, કોઈનું બગડે એવું હું કરું નહીં. અને મારા માલઢોર ભડકીને જો કોઈના ખેતરમાં જાય તો એ નકામું થાય એટલે બોલવું તો પડે. અને તેથી રામવાળાએ કીધું તું બહુ બોલશો ને તું તો હાંભળ મેરું રબારી, આજ બારવટિયા તારા ગામની સીમમાં ઊભા છે અને સાંભળી લે, તારું જ ગામ પેલું લૂંટવું છે. હે કે હા? તેથી મેરુ રબારીએ કીધું તું કે એક ગામ લૂંટ્યું છે. કે સાંભળ મેરુ,
રામવાળો કહે છે કે જેદી હિંગળા જ પરખવા જાતા હતા તેદી અમારી પાસે ફૂટી કોડી નહોતી, તેદી હિંગળા જ જવા માટે અમે કુબડા નામનું ગામ પેલું લૂંટ્યું હતું અને પછી હિંગળાજના દર્શને ગયા હતા, ત્યાંથી પાછા ફર્યા છે અને હવે પેલું ગામ તારું લૂંટવાનું છે. અને તેદી મેરુ રબારીએ કીધું તું કે તમે ભલે બારવટિયા હો, ભલે 9 જણા હો, પણ જ્યાં સુધી આ મેરુ રબારીના ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી આ ગામને લૂંટવા ન દઉં. ત્યાં તો ભાઈ રામવાળા ભલકારા દેવા મળ્યા હો. વાહ મરદ બારવટિયાની હામો આજ ગોવાળીઓ બોલે છે હો. આનામાં મર્દાનગી તો જુઓ, એવો પોરહના પલ્લા અંદરથી છૂટતા જાય છે, પણ છતાંય રામવાળા એમ કહે છે કે ગમે એમ થાય તારું મોટા વડાળા નામનું ગામ છે એ ભાંગવું અને તેથી મેરુ રબારીએ એટલું કીધું તું કે ગામ તો હું નહીં ભાંગવા દઉં, પણ તમારે જો ગામ ભાંગવું હોય તો એક શરત છે. કે શું? કે હામી જે પીપર દેખાય છે ને, કે હા, એ પીપરનું જે ઝાડ છે એ ઝાડના થળિયામાં હું અહીંથી પથ્થરનો ઘા કરું અને એ પથ્થર છે એ ઝાડના થળિયાની અંદર ખૂતી જાય તો તમારે ગામ નહીં ભાંગવાનું, અને કદાચ જો પથ્થર અંદર ન ખૂતે તો હું તમને ગામ લૂંટવામાં ક્યાંય આડો નહીં આવું. અને આટલી જ્યારે વાત કરી ત્યારે રામબાપુ વાળા કહે છે કાંઈ વાંધો નહીં, કરી ઘા. અને મેરુ રબારીએ પોતાના હાથમાં નાનકડો એવો પથ્થર લઈ અને પોતાની તાકાતથી એ પીપરના થળિયામાં પથ્થર માર્યો. એ પથ્થર છે એ થળિયાની અંદર ખૂતી ગયો ભાઈઓ. અને તેથી રામબાપુ વાળા છે ભલકારા દેવા મળ્યા કે વાહ રબારી, વાહ બાપ, તારી જેવા માણસની અમારે જરૂર છે, વૈયાને અમારી હારે હે કે હા. અને તેથી મેરુ રબારીએ એટલું કીધું તું કે તમે તો રહ્યા બારવટિયા, તમે તો લૂંટારા કહેવાઓ, પણ હું રબારીનો દીકરો છું, મારાથી કોઈને લૂંટાય નહીં. હે કે હા, મારાથી કોઈને લૂંટાય નહીં, હું તો રબારીનો દીકરો છું, હું હલકું કામ ન કરું. અને તેથી રામબાપુ વાળાએ એટલું કીધું તું કે બાપ, તારાથી નહીં થાય પણ અમારે તો આ બધું કરવું જ પડશે. હે કે હા. તેથી મેરુ રબારી કહે છે કે આવું તમારે કરવું શા માટે પડે? મારી ભેગા વૈયાવો, હું તમને રોટલા ખવડાવી ઠાકરે દીધા છે, હું મારાથી એક રોટલો હશે ને તો એમાંથી અડધો તમને ખવડાવી દઈશ, પણ આ લૂંટફાટના ધંધા મૂકી દો. તેથી રામબાપુ વાળાએ એટલું કીધું તું કે સાંભળ રબારી, મેરુ, આ સવાલ રોટલાનો નથી, આ સવાલ તો ધર્મના ધીંગાણાનો છે, આ સવાલ તો કાંડા બળની વાત છે અને ન્યાયની વાત છે. હે કે હા, કે બારવટે અમારે ચડવું છે પણ ખોટી લૂંટફાટ કરવા માટે નહીં, અમે બારવટે તો ન્યાય માટે ચડ્યા છીએ અને ગાયકવાડી સરકારની સામે ચડ્યા છીએ. ઈ જ્યારે નામ સાંભળ્યું તેથી મેરુ રબારી કહે છે કે ગાયકવાડી સરકારની સામે તમે બારવટે ચડ્યા છો? કે હા. કે ન્યાય લેવા માટે ચડ્યા છો? કે હા. કે તો મારા માલઢોર ભલે અહીંયા ઊભા, બાપુ મારે હવે તમારી હારે આવવું છે. હે કે હા, આવવું છે. અને રામવાળાએ આ મેરુ રબારીની શુરવીરતા તો જોઈ લીધી હતી. કીધું કાંઈ વાંધો નહીં, આવી જાય. અને પોતાના માલઢોર એક બાજુ પડ્યા રહ્યા, ગોવાળિયાની હારે મેરુ રબારીએ સંદેશો મોકલાવી દીધો કે ઘરે કહી દેજો કે કદાચ બારવટું પૂરું પડશે, બારવટું રામબાપુનું પાર પડશે અને જીવતા હશું તો પાછા ઘરે આવશું, બાકી વાટ રાખવી નહીં. એ હદેહો ઘરે મોકલાવી દીધો. અને રામવાળાની સાથે જે 9 મિત્રો હતા એમાં એક ભેળો એટલે 10 થઈ ગયા ભાઈઓ. અને 10 મિત્રો છે ત્યાંથી નીકળ્યા અને મોટા વડાળાથી નીકળી અને સીધા પેલા રામવાળા પોતાના જ ગામમાં જે વાવડી છે એ વાવડી ગામ ભાંગ્યું. અને વાવડીમાં જે ડોહો પટેલ હતો એની હારે વેર લીધું અને ડોહા પટેલને જે જગ્યાએ
મહારાજની દીકરી, જે સાધુની દીકરી બે થાંભલીની વચ્ચે પડીને જે શ્રાપ દીધો તો એ ઘટના અહીંયા સાચી બની અને રામવાળાએ એ બે થાંભલીની વચ્ચે ડોહા પટેલને નાખી અને ન્યા એને માર્યો. અને એમ કહેવાય છે કે ત્યાંથી પછી નીકળ્યા ભાઈ. અને પછી તો વાવડીમાં એમ કહેવાય છે કે 84 જમાડી ભાઈ હિંગળાજ પરખવા ગયા હતા. જે વ્યક્તિ હિંગળાજ ગયો હોય એ પાછો આવે એટલે 84 જમાડે. એમ આ રામવાળાએ આજ 84 જમાડી અને ત્યાંથી પછી ગોવિંદપરા ગામ ભાંગવા માટે નીકળ્યા. અને એમ કહેવાય છે કે નીકળી પડ્યા અને ગોવિંદપરા ગામની અંદર હજી તો પ્રવેશ કરે ન કરે એ પહેલા રામવાળો છે એ ઊભો રહી જાય છે ને બધા પૂછે છે કે શું થયું બાપુ. તેથી રામ બાપુ એમ કહે છે કે આપણે તો 10 જણા જ હતા, તો 11 કેમ થાય છે? કે ફરી વખત ગણો. ફરી વખત ગણ્યા તો 11 થયા. કાંઈ એક વ્યક્તિ કોણ છે? કાંઈ અંધારામાં હુજના ઉપડતી નથી અને બધાયની સામે જોવે તો પોતાના જ માણસો હોય એવું લાગે છે. અને તેથી રામ બાપુ વાળાએ એટલું કીધું, કાંઈ વાંધો નહીં, મૂંઝાહો નહીં બાપા, 10 આપણે હતા અને 11મો હુરજ નારાયણ આપણી ભેળો છે હો, હાલો હવે. એમ કહી અને ગામમાં ગોવિંદપરા ગામમાં હનુમાનજીના મંદિરે શ્રીફળ વધારી અને એમ કહેવાય છે કે ગોવિંદપરા ગામ ભાંગ્યું ભાઈઓ. અને મોટા મોટા શેઠિયાઓ જે ગરીબોનું શોષણ કરતા હતા એવા શેઠિયાઓના નામાના જે ચોપડાઓ હતા, જે વ્યાજ લખેલા ચોપડાઓ હતા, એ ચોપડાઓને હળગાવી અને રામવાળા છે એ અડધી પોણી રાતને ટાણે એમ કહેવાય છે કે ત્યાંથી નીકળી જાય છે. ને હાલતા હાલતા ધારીથી નીકળ્યા અને ધારીમાં ગાયકવાડી સરકારની મોટી પલટન હતી, હોતી હતી પલટન. અને એ પલટનમાં રામવાળા છે એ એક ચિઠ્ઠી નાખતા જાય છે. અને સવારે એ પલટનમાં કોઈ માણસે જાગીને જોયું તો એ ચિઠ્ઠી વાંચી અને ગાયકવાડી સરકારને આપી. અને એ ચિઠ્ઠીમાં રામબાપુ વાળાએ એટલું જ લખેલું હતું કે કુબડા ગામ છે એ મેં ભાંગ્યું, વાવડી ગામ છે એ મેં ભાંગ્યું અને ગોવિંદપરા ગામ છે એ ભાંગ્યું. એ રામવાળા સિવાય કોઈએ ભાંગ્યું નથી. એટલે તમે કોઈ નિર્દોષને હેરાન કરતા નહીં અને તમારી ભલે ગમે એવડી ફોજ હોય, બાકી એમ કહેવાય છે કે રામવાળાએ ધમકી આપતા એટલું લખ્યું હતું કે તમારા ધારીમાં તમારી ભલે ગમે એટલી ફોજ હોય, બાકી ધારીને વિખણ ચૂથણ કરી નાખું તો હું રામવાળો કરી નાખું. એ યાદ રાખજો, તમારામાં તેવડ હોય એટલી ફોજો મૂકી દેજો, બાકી રામવાળો ધારીના ભૂકા કાઢી નાખશે. એ પાકું છે લિખિતન રામવાળો. તમે બીજા કોઈને હેરાન ન કરતા. જેટલા ગામડા ભાંગે છે ને એ રામવાળો જ ભાંગે છે. આવું લખી અને એમ કહેવાય છે કે જાહા ચિઠ્ઠી મોકલી દીધી હતી ભાઈઓ. એ ચિઠ્ઠી ગાયકવાડી સરકારને મોકલી દીધા પછી ગાયકવાડી સરકાર છે એ એક્ટિવ થઈ ગઈ ભાઈઓ. અને ગામો ગામ પોલીસ ચોકીઓ મુકાઈ ગઈ અને રામવાળાને ગોતવા માટે ફોજોની ફોજો છે એ વહેતી થઈ પાછળ ભાઈઓ. પણ રામવાળો હાથમાં આવે નહીં. પછી તો રામવાળા સહિત પોતાના સાથીદારો એમ કહેવાય છે કે ડુંગરાવની ભેખડમાં હંતાય, રાતે ગામ ભાંગે અને ગામના ગામ એમ કહેવાય છે કે એક પછી એક ગામડાઓ છે એ રામવાળા છે એ ભાંગતા જાય છે. અને ગાયકવાડી સરકાર છે એ ગામડે એમ કહેવાય છે કે રામવાળાની પૂછપરછ કરે છે, પણ રામવાળા છે હાથમાં આવતા નથી, એના સાથીદારો હાથમાં આવતા નથી. અને બધાયના નામની ખબર પડી ગઈ છે કે રામવાળાની હારે કોણ કોણ છે. બધાયને ગોતવાની કોશિશ કરે, પણ એમાં એકવાર એક ધારથી એમ કહેવાય છે કે નીચે ઉતરવું રામવાળાની આખી ટોળકી. એમાં એક બાઈ છે, એક દીકરી છે, એ હામી મળે છે. અને દીકરી આ બારવટિયાઓને જોઈ અને થર ધ્રુજવા મળી ભાઈ. અને તેથી રામબાપુ વાળાએ એટલું કીધું હતું કે બેન, બાપા તું તો મારી દીકરી જેવી છો, તું તો મારી બેન જેવી છો, તું ધ્રુજમાં, અમે તને કાંઈ નહીં કરીએ. અને તેથી એ દીકરી એટલું બોલી હતી કે બાપુ, હું કુંભારની દીકરી છું ને, હું પ્રજાપતિની દીકરી છું ને, એટલે મને બીક લાગે છે. અને તેથી રામવાળાને સમજાઈ ગયું હતું કે મેં ડોહા પટેલની સાથે
જે વેર વાળ્યું છે એને લીધે આ આખો સમાજ છે ઈ બીતો હશે ને તેથી કીધું તું કે મૂંઝાવાની જરૂર નથી બેન, મારે તો વેર ખાલી ડોહા પટેલ હારે હતું, એના છોકરા હારે નથી ને એને પત્ની હારે કે એની દીકરીઓ હારે કે એના સમાજ હારે મારે વેર નથી, મારે તો ખાલી માત્ર ને માત્ર ડોહા પટેલ હારે વેર હતું. બેન તું તો મારી બેન છો. આવો ખાનદાની બારવટીઓ. અને એમ કહેવાય છે કે પછી તો ધીરે 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 ગામડા ભાંગતો ભાંગતો કોડીનાર પંથકના એમ કહેવાય છે કે કોડીનાર પંથકમાં બારવટિયાઓ છે ઉતરેલા. એમાં એક નવા ગામ નામનું જે ગામ છે ઈ ગામમાં એમ કહેવાય છે કે બરાબર રામવાળાએ ધા નાખેલી ભાઈ, આમ ધાડું પાડ્યો, ગામ ભાંગ્યું. અને એમાં એક વાણિયાની જે દુકાન હતી ન્યા જઈને બંદૂકના નાળસા લઈ અને એમ કહેવાય છે કે બારવટિયાઓ ઊભા રહી ગયા. એમાં બાજુમાં 22 વર્ષનો એક યુવાન છે એ થર 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 ધ્રુજવા માંડ્યો. અને એ વખતે રામવાળા છે એટલું પૂછે છે કે ભાઈ તું તો ગરીબ માણસ હોય એવું લાગે છે ને તારે ધ્રુજવાની જરૂર નથી ને તને ખબર છે કે રામવાળો કોઈ દી ગરીબને લૂંટે નહીં, તો ધ્રુજવાનું કારણ શું? આટલો બધો મારાથી કેમ બીવે છે? અને તેથી યુવાન એટલું બોલ્યો તો કે હું તમારાથી બીવું છું એટલે ધ્રુજું છું એવું નથી, પણ આ વાણિયાએ મને હેરાન કર્યો છે ને, એના શબ્દો મારા હૃદયમાં લાગ્યા છે ને એટલે મારાથી સહન નથી થતા એટલે હું ધ્રુજું છું. કે કા શું કીધું આ વાણિયાએ? કે મારા લગ્ન છે. સાંભળજો, આ યુવાન એમ કે છે કે બાપુ મારા લગ્ન છે ને હું બશેર ગુલાલ લેવા માટે આ દુકાને આવ્યો તો, પણ આ વાણિયો મને ગુલાલ આપતો નહોતો ને એમ કહેતો હતો કે તું તો રાંડે રાંડનો છોકરો છો અને તારા લગ્ન છે અને લગ્નમાં તો તારો ખર્ચો થશે તો તું મારા બહેર ગલાલના પૈસા નહીં આપી હે, એટલે મને આ બહેર ગલાલ નહોતો આપતો બાપુ. તેથી રામવાળાએ કીધું કે બહેર ગલાલ નહીં, તારા લગ્નમાં ડબલ ગુલાલ ઉડશે અને તારા લગ્ન આ રામવાળો કરાવશે. તારું ફુલેકું છે એ રામવાળો તને ફુલેકે ચડાવશે. જા બાપ, હમણાં હું ગુલાલ લઈને આવું છું. અને એમ કહેવાય છે કે વાણિયાને મારી એના જે કાંઈ ચોપડા હતા એ હળગાવી, જેટલો ગુલાલ હતો એ ગુલાલ લઈ અને એમ કહેવાય છે કે ઓલા છોકરાને ફુલેકે ચડાવ્યો. અડધી પોણી રાત સુધી એમ કહેવાય છે એ છોકરાના લગ્નમાં ફુલેકામાં બારવટિયાઓ એમ કહેવાય છે કે એ વખતે તરવાર્યું હમણી છે અને લગ્નની ફુલેકાની મોજ લૂંટી છે. અને પછી બારવટિયાઓ ત્યાંથી નીકળી ગયા અને સવારે ગાયકવાડી સરકારના માણસો આવી ગયા, ભાઈ પોલીસ આવી ગઈ અને પૂછપરછ થઈ કે રામવાળો આવ્યો હતો કે હા, કે ગામ ભાંગ્યું કે હા, કે રામવાળો કેવો હતો? તો કોઈ કે આવો હતો ને કોઈ કે આવો હતો ને કોઈ કે આવો હતો. પણ એમાં જે છોકરાના લગ્ન હતા એને પૂછવામાં આવ્યું કે રામવાળો કેવો હતો? અને તેથી છોકરાએ એટલું કીધું તું કે રામવાળો કેવો હતો એ મને ખબર નથી, પણ મારી જનેતા એમ કહેતી હતી કે એ તો તારા બાપ જેવો હતો. હો, બાપનો દરજ્જો જેને મળી જાય એવો રામ. અને ઈ રામ બાપુ વાળા છે એક પછી એક ગામડું મીડ્યા છે ભાંગવા. અને ગાયકવાડી સરકારની આખી ફોજ છે, પલટનું છે, ઈ રામની વાહે છે ભાઈ. પણ રામ એમાં હાથમાં આવતો નથી. અને કદાચ જો હામાં આવી ગયા હોય ને તો હામાં ભડ આ ભડે એમાં મરવું ઈ મરદાય. ઈ તો હામી છાતીએ લડી લે એવો મરદા મરદ કાઠી જવા મરદો. અને ઈ રામ બાપુ વાળા એક પછી એક ગામડા ભાંગે છે, હાહાકાર મચી ગયો છે. પણ પછી એક ખીજડીયા નામનું ગામ ભાંગ્યું ભાઈ. એ ખીજડીયા ગામ તો ભાંગ્યું, બધાના ચોપડાઓ હળગાવી દીધા શેઠિયાઓના. અને એમાં રામવાળાએ નજર કરી તો એક ઓરડાની અંદરથી થોડોક અવાજ આવે છે. એટલે હાથ પાડ્યો કે લાવ શું કરો છો? પોતાના સાથીદારો કંઈક
અવાજ કરતા હોય એવું લાગ્યું કે શેનો અવાજ આવે છે. અને તેથી સાથીદારોએ એટલું કીધું કે બાપુ આ એક પટારો છે ને આમાં ઘણી સંપત્તિ ભરી હોય એવું લાગે છે, આ પટારો તૂટતો નથી. અને તેથી રામ બાપુ વાળા છે ત્યાં જઈ અને એટલું કીધું કે આગા વયા જાઓ, હે કે બધા આગા ખાઈ જાઓ. અને રામ બાપુ વાળાએ એમ કહેવાય છે કે ડાબો પગ એક એવો માર્યો, એ પાટું મારી અને પટારો તોડ્યો ભાઈઓ. પટારો તો એક જ પાટા ભેગો તૂટી તો ગયો, પણ ડાબા પગમાં એ પટારામાં રહેલી ખીલી એ ચૂક છે એમ કહેવાય છે કે વાગી ગઈ. અને ઘટના એવી બનેલી કે જૂના પગરખા હતા પોતાના, અને એ પગરખા કડક હોવાના કારણે એને ઢીલા કરવા માટે એ પગરખામાં તેલ લગાડેલું હતું. અને એ તેલ જે જગ્યાએ ખીલી વાગી હતી એ તેલ છે એ ખીલીમાં જે જગ્યાએ વાગેલું હતું એમાં તેલ ચડ્યું ભાઈ, અને વેદના મળી થવા. અને પછી તો એમ કહેવાય છે એ પટારો ભાંગ્યા પછી પગ દુખવા માંડ્યો, એટલે નક્કી કર્યું કે હવે થોડોક વિહામો કરવો પડશે. એટલે આડા હવળા ડુંગરાઓના ગાળામાં અને બોરિયા ગાળામાં એ રામવાળા છે એ રોકાય છે. પણ કાયમ એમ કહેવાય છે કે પીડા વધતી જાય છે. અને ખીલીની જ્યાં વાગેલી હતી ની પગ છે એ પાકેલો હતો, એની પીડા કાયમ વધતી જાય, તાવ ચડી જાય. કરવું તો કરવું શું? અને પછી એમ કહેવાય છે કે ક્યાંય નીકળાય એમ તો હતું નહીં. ગાયકવાડી સરકારના જે આખી પલટનું છે એ તો રામવાળાની શોધમાં હતી. રામવાળો, ગોલણવાળો, ગોદડવાળો, નાગવાળો, મેરુ રબારી, આ બધાયને ગોતવા માટે આખી પલટનું પાછળ હતી. જાવું તો જાવું ક્યાં? અને પછી એમ કહેવાય છે કે રામવાળા પોતે ગુજરિયા ગામે કાળુબાપુ જે ખુમાણ છે એને આંગણે રોકાવું તું થોડું, પણ કાળુબાપુએ ખૂબ આગ્રહ કરી અને ઘણું બધું રોક્યા. અને પછી એમ કહેવાય છે કે કોઈને ખબર પડી કે રામવાળો અહીંયા રોકાય છે, એટલે વાત છે એ વાયુ વેગે ફેલાવા માંડી. એટલે સાથીદારોએ કીધું કે બાપુ હવે અહીંયા રોકાવા જેવું નથી, નહીતર પલટન છે ને ગાયકવાડી સરકારની એ અહીંયા પહોંચી જાય તો આપણને પકડતા વાર નહીં લાગે. અને આ કાળુબાપુ ખુમાણનું આ ગુજરિયા જે રાજ છે એ રાજ છીનવાઈ જાય આપણી લીધે, આપણે એનો આશરો લીધો છે. ને ગાયકવાડી સરકારે એવું બહાર પણ પાડેલું હતું કે કોઈ પણ વ્યક્તિ એને જો આશરો આપશે તો એનો ગ્રાસ તો જશે, પણ મારી પણ નાખવામાં આવશે. આવો એક કાયદો લાગુ કરેલો હતો. અને ગુજરિયાથી એમ કહેવાય છે કે રામવાળા છે પોતાના સાથીદારોની સાથે પછી તો બિલખા જાય છે. બિલખા કાથડ બાપુ, એ કાથડ બાપુના રાજમાં એમ કહેવાય છે કે ઘણું રોકાય છે, પણ ત્યાં પણ આવું જ બને છે કે બહુ હવે જાજુ રોકાવા જેવું નથી. ગાયકવાડી સરકારની પલટન છે એ આવી જાય ખરી. એવી રીતે પાછા ગુજરિયા પણ આવ્યા અને પાછા બોરિયા ગાળામાં પણ જાય. આવી રીતે સમય વીતતો જાય છે. રામવાળાની પીડા એટલી બધી છે કે સહન થતી નથી, કરવું શું, હાલી હકાતું નથી. અને મેરુ રબારી છે એ પોતાના ખંભે બેહાડી અને રામવાળાને ગુજરિયા લઈ જાય, બિલખા લઈ જાય, પાછો બોરિયા ગાળે પોગાડે. એવી રીતે એમ કહેવાય છે કે સેવા શરૂ થઈ. પણ પછી તો રામવાળાએ કીધું કે હવે ખર્ચી ખૂટી છે. ગોલણવાળાને કીધું કે હવે ખર્ચી ખૂટી છે, એટલે તમે જે ભલગામ છે ઈ લૂંટી આવો, ભલગામ ભાંગો જાઓ. અને ગોલણવાળો અને સાથી મિત્રો છે એ ભલગામ લૂંટવા માટે જાય છે. અને મેરુ રબારી અને નાગવાળા એ બંને રામવાળાની સેવા કરવા માટે રોકાય છે. અને એમ કહેવાય છે કે જ્યારે આ લોકો
ગામ લૂંટીને આવ્યા ત્યારે મેરુ રબારીએ એમ કહેવાય છે કે રામવાળાને કીધું કે બાપુ સાથીદારો થોડુંક ખોટું કરીને આવ્યા છે કે એને તમે ગાયકવાડી સરકારનું ભલગામ લૂંટવાનું કીધું તું, પણ એ તો ગોંડલનું વાવડી લૂંટીને આવ્યા છે. કે ગોંડલનું વાવડી લૂંટીને આવ્યા છે. અને રામવાળા ખૂબ ખીજાય છે ભાઈઓ પોતાના સાથીદારોને કે ભલા માણા, ગોંડલ હારે મારે ક્યાં વેર છે, અને ગોંડલનું ગામ આપણે ભાંગવાનું નહોતું, મારે તો વેર ગાયકવાડી સરકાર હારે છે. અને રામવાળા ખીજાણા એટલે આ સાથીદારોને થોડું ખોટું લાગ્યું અને એ રામવાળાને છોડીને નીકળી ગયા. અને છેલ્લે પછી નાગવાળા અને મેરુ રબારી બે જ એમ કહેવાય છે કે વધે છે. અને બંનેએ ખૂબ સેવા કરી, અતિશય સેવા કરી છે. અને એટલી બધી પીડા વધી જાય અને ગુજરિયા કાલુબાપુ ખુમાણને ઘેરે તો જવું હોય તો ત્યાં જાય તો કંઈક સેવા ચાકરી વધારે થઈ શકે આ ડુંગરાના ગાળા કરતા, પણ દિવસે જઈ ન શકે, કારણ કે ગાયકવાડી સરકારની પોલીસની પલટનું છે. એ ગામડે ગામડે ચોક્યું લાગી ગઈ હતી રામવાળાને ગોતવા માટે. એટલે પછી રાતે મેરુ રબારી છે એ પોતાના ખંભે રામવાળાને ઉપાડી અને ગુજરિયા લાવે, ત્યાં કાંઈક વેદને બોલાવીને થોડા ઘણા પાટાપિંડી કરે, આવી રીતે સેવા કરે. પાછા અમુક વખતે રાતે બિલખા જાય, ત્યાંથી હવાર સૂરજ ઉગે ન ઉગે એ પેલા નીકળી જાય કે કોઈ જોઈ ન જાય કે રામવાળો આને આંગણે આવે છે. કારણ કે જે કોઈ આશરો આપ્યો હોય એનું રાજ વયું જાય ખરું, એટલે બીજા રાજને તકલીફ ન પડે, એટલે કોઈને ખબર ન પડે એમ વહેલી સવારે પાછો રામવાળાને એમ કહેવાય છે કે ખંભે નાખીને મેરુ રબારી છે એ છેક બોરિયા ગાળામાં લાવે. એમ કરતા કરતા એક દિવસનો સમય એવો ઉગ્યો, મેરુ રબારી, રામબાપુ વાળા અને નાગવાળા એ બોરિયા ગાળામાં બેઠા છે. રામવાળાને ખૂબ પીડા છે અને રામવાળાને તરસ લાગી ભાઈ. અને મેરુ રબારી કહે છે કે બાપુ પાણી નથી, હમણાં હું ગાળામાંથી ભરતો આવું. અને મેરુ રબારી પાણી ભરવા માટે જાય છે, પાણી ભરીને પાછો આવ્યો અને બરાબર બોરિયા ગાળામાં પહોંચે ત્યારે નાગવાળા છે એ રામવાળાને એમ કહે છે કે બાપુ ગમે તે દી આ મેરુ રબારી દગો કરશે હો, આને મારી ન ખાય, હું એક છું તમારી સેવા કરીશ. અને તેથી રામબાપુ વાળા એટલું કહેતા હતા કે ભલા માણા, મેરુ રબારી તો મારો જીવ છે, તું જેમ છો એમ જ ઈ મારો છે, અને એણે મારી ખૂબ સેવા કરી છે, આવી સેવા બીજું કોઈ કરી ન શકે, એટલે એને મરાય નહીં. આવું હવે કોઈ દી વિચારતો નહીં બાપ. ઈ વાત જે છે ઈ મેરુ રબારી સાંભળી જાય છે કે નાગવાળો જે છે ઈ મને મારી નાખવાની વાતો કરે છે. આ ગમે તેથી મને મારી નાખશે ખરો, પણ ઈ મને મારે, ઈ પેલા મારે આને મારી નાખવો પડશે. ઈ પાણી રામબાપુ વાળાને પાઈ દીધું, નાગવાળાને પાણી પાયું, પોતે ઘડીક બેઠા. અને પછી રામબાપુને મેરુ રબારી એમ કહે છે કે બાપા, વાત જાણી એવી છે કે હું હમણાં પાણી ભરીને આવ્યો એટલે માલધારીઓની આ બાજુ આવર જાવર વધી ગઈ હોય એવું લાગે છે, એટલે કદાચ કોઈને ખબર પડી જાય છે કે રામવાળો છે આ બોરિયા ગાળામાં રોકાણો છે, તો ગાયકવાડી સરકાર સુધી આ અફવા વહી જાય ખરી, આ બાતમી વહી જાય ખરી, એટલે આપણે હવે જગ્યા ફેરવવી પડશે. કે હા બાપા, તો જગ્યા ફેરવી નાખો. રામવાળાથી બોલાતું પણ નથી, એટલી પીડા છે. અને ત્યારે નાગવાળાને કહે છે કે હાલો જઈએ આપણે અને બીજો એક ગાળો ગોતીએ. અને નાગવાળા અને મેરુ રબારી બે થોડાક બોરિયા ગાળાથી આગળ હાલે છે ત્યારે મેરુ રબારીને હાથમાં જે બંદૂક હતી એ બંદૂકથી એમ કહેવાય છે કે નાગવાળાને ગોળી મારી દીધી ભાઈઓ. નાગવાળો ત્યાં ઢળી પડ્યો. મેરુ રબારીએ નાગવાળાનું ખૂન કર્યા પછી એ પાછો આવે છે
અને રામવાળાને બધી વાત કરે છે, બાપા મને એ ગમે તેથી મારી નાખવાનો હતો એટલે મેં નાગવાળાને મારી નાખ્યો છે. અને તેથી રામ બાપુની આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ હતી કે મેરુ તું મારો પ્રાણ છો ને ઈ મારો પ્રાણ હતો, તારે આવું કરવાની જરૂર નહોતી, તારી ઉપર હું કાંઈ ન થવા દેત, પણ હવે તે મારી નાખ્યો એ મારી નાખ્યો, આવું તારે કરવાનું નહોતું. અને પછી ખૂબ પીડા વધી જાય છે. અને એવે વખતે મેરુ રબારી છે એ પોતાના ખંભે રામ બાપુ વાળાને બેહાડી અને ધીમો 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 ડગલા માંડતો એમ કહેવાય છે કે બિલખા દરબારને આંગણે, કાથડ બાપુને આંગણે લઈ જાય છે અને કહે છે કે બાપા હવે શું કરવું. રામ બાપુ બોલી પણ નથી શકતા, એટલી પીડા છે, હલી પણ શકતા નથી. કાંઈ વાંધો નહીં, એની સેવા તો કરો બાપ, રાતે રાતે જ્યારે સમય મળે ત્યારે સેવા કરવી. પણ એ સેવા કરતા કરતા ધીરે ધીરે માથું દબાવે. એવી રીતે મેરુ રબારી ખૂબ એની સેવા કરે છે. અને આ વાત જે કાંઈ હું કરી રહ્યો છું એ ગુજરિયાના દરબાર શ્રી કાળુ બાપાના દીકરા જોરુ બાપુએ જે વાત કરેલી છે એ વાત હું તમને કરું છું કે મેરુ રબારીએ બિલખામાં એમ કહેવાય છે કે સેવા આદરી ભાઈ રામવાળાની હો, કારણ કે એકલો હતો રામવાળાની હારે, બીજું કોઈ હતું નહીં. અને અડધીક રાતને ટાણે મેરુ રબારીએ પોક મૂકી ભાઈઓ, અને પોક મૂકી અને એમ કહેવાય છે કે બિલખાના કાથડ બાપુ છે એને આવી અને મોઢું દબાવીને કીધું, છાનો રે બાપ, તારી ઉપર દુઃખનો ડુંગરો આજ પડ્યો છે, મને ખબર છે. શું કામ કે વિક્રમ સંવંત 1990 મહાસુદ ચોથ અને મંગળવારનો એ દિવસ હતો. તેથી અધિક રાતને ટાણે રામ બાપુ વાળાએ પોતાના ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા. રામવાળાનું અવસાન બિલખામાં કાથડ બાપુના દરબારગઢની અંદર અવસાન થયું હતું. સાચી વાત આ છે. રામવાળાનું અવસાન એમ કહેવાય છે કે બિલખા દરબારને ત્યાં અધિક રાતને ટાણે અવસાન થયું. અને મેરુ રબારીએ પોક મૂકીને તેથી કાથડ બાપુએ કીધું તું બાપ રડાય નહીં, જો કોઈ સાંભળી જાય ને કોઈને ખબર પડે કે રામવાળો તો અહીંયા છે અને અમે એને આશરો આપ્યો છે, ખબર પડશે ને તો બાપ અમારાય રાજ જાહે કે બાપુ હવે કરવું શું. અને તેથી કાથડ બાપુએ બિલખાથી એમ કહેવાય છે કે મેરુ રબારીને કીધું કે તું અત્યારે ને અત્યારે ઝડપથી જા અને ગુજરિયા જા, ગુજરિયા દરબાર કાળુ બાપુ ખુમાણને તું બોલાવતો આવ અને રામ બાપુ વાળાના અવસાન થયું છે એનો સંદેશો આપ. અને હવે શું આગળ કરવું એનો નિર્ણય આપણે બેસીને લેવો જોશે હવાર પડે એ પહેલા. અને પછી મેરુ રબારી જઈ અને ત્યાં પણ પોક મૂકી અને ખૂબ રડે છે. અને પછી કાળુ બાપુ ખુમાણ ગુજરિયાથી મેરુ રબારીની સાથે બિલખા આવે છે. અને બિલખા આવ્યા પછી તણે નક્કી કરે છે અને કાળુ બાપુ ખુમાણ અને કાથડ બાપુ એમ કહેવાય છે કે રામ બાપુ વાળાનું અવસાન થયું છે. અને એ વખતે બંને નક્કી કરી અને મેરુ રબારીને એમ કહે છે કે બાપ તારે હવે જૂનાગઢની પોલીસને જાણ કરવી પડશે, ગાયકવાડી સરકારને, કે રામવાળાનું અવસાન થયું છે. હે કે હા, કે હું જો જાણ કરવા જાઉં ને તો એ સરકાર મને મારી નાખશે, પોલીસ તો મને ફાંસીની સજા જ આપશે, એ પાકું જ છે. કે તો કરવું શું. ત્યારે કાથડ બાપુ, બિલખા દરબાર અને ગુજરિયા દરબાર કાળુ બાપુ એ બંને નક્કી કરીને એમ કહે છે કે રામવાળાને અત્યારે વેલડું શણગારી
અને એની અંદર મૂકી સુવરાવી અને બોરિયા ગાળામાં લઈ જા, અને પછી તું પોલીસ ચોકીએ જા, મેરુ રબારીને કહે છે, અને જાણ કર કે રામવાળો ન્યા છે. એવું ન કહેતો કે મૃત્યુ થયું છે, કારણ કે રામવાળાએ પ્રાણ તો છોડ્યા છે, પણ એને બોરિયા ગાળામાં તો મૂકવા જવા જ પડશે. અહીંયા જો ખબર પડશે કે મૃત્યુ અહીંયા થયું છે બિલખામાં, તો બિલખા દરબારનું રાજ છીનવાઈ જાહે, એનો ગ્રાહ વયો જાહે. માટે તું એવું કે રામવાળો જીવિત છે અને બોરિયા ગાળામાં છે ને એનો પગ પાકેલો છે, એટલે ચાલી શકે એમ નથી. એટલે તું જા. કે નહીં, મારાથી નહીં થાય બાપુ. હું એવી જાણ કેમ કરું, મારી ઉપર કલંક ચડી જાય. કે બાપ, તારી ઉપર કલંક ચડતા ચડશે, કલંક તો ગમે તે દી વયું પણ જાહે, પણ બાપ અમારા બબ્બે રાજ વયા જાહે, હે કે અમારા ગ્રાહ વયા જાહે. કાલુ બાપુ ખુમાણ ગુજરિયા દરબાર અને બિલખા દરબાર કાથડ બાપુ એ બે એવી વાત કરે છે કે અમારા રાજ વયા જાહે. જો આને ખબર પડશે કે અમે આશરો આપ્યો તો અમારા ગ્રાહ વયા જાહે. મેરુ, હવે તને સારું લાગે એ કર. અને તેદી મેરુ રબારી એમ કે છે કે કાંઈ વાંધો નહીં, ભલે મારે કલંક લેવું પડે મારા ઉપર, પણ તમારા ગ્રાહ વયા જાય એવું તો હું થવા જ નહીં દઉં. કારણ કે રામ બાપુ તો વયા ગયા છે આ દુનિયા છોડીને, અને મારે ગમે તેથી વયું જવાનું છે. આ સરકાર છે એ મને ક્યારે ફાંસી આપી દે એ મને ખબર નથી, કારણ કે હું તો રામ બાપુ વાળાનો સાથીદાર હતો, એટલે એ મને ફાંસી તો આપશે જ. મને ફાંસી આપશે એની સાથે મારું કલંક વયું જાય. હવે હું આ કલંક માથે લઈ લઉં છું. આવી રીતે મેરુ રબારીએ પોતાનું કલંક માથે લીધેલું અને વેલડું શણગારી અને રામબાપુ વાળાને એનું જે મૃતદેહ છે એ બોરિયા ગાળામાં પોગાડ્યો, અને પછી બહારથી કાંટા ખણિયા એવું બધું નાખી અને પછી મેરુ રબારી છે એ જુનાગઢની પોલીસ ચોકીએ જાય છે, અને મેરુ રબારીને પકડી લેવામાં આવ્યો કે મેરુ રબારી છે આ રામવાળાનો સાથીદાર છે, પકડી લ્યો. અને તેથી મેરુ રબારી એટલું કહે છે કે ભલે તમે મને પકડી લીધો, પણ હું તો આજ તમારો માણસ થઈને આવ્યો છું. કે તમારે જો રામવાળાને મારવો હોય તો અત્યારે પૂરેપૂરો લાગ છે, હે કે હા, કે બોરિયા ગાળામાં રામવાળો એકલો છે, પગ પાકેલો છે, એ કાંઈ કરી શકે એમ નથી, અને એ હાલીને બહાર નીકળી શકે એમ નથી, કારણ કે હું કાંટા આડા નાખીને વયો આવ્યો છું. એટલે હું તમને માત્ર ને માત્ર જાણ કરવા માટે આવ્યો છું. તમારે ત્યાં જાઓ અને રામવાળાને બહારથી ભડાકા કરી દો, અંદર જાતા નહીં, નહીતર એની પાસે બંદૂક છે એ તમને મારી નાખશે, વાર નહીં લાગે. બહારથી ભડાકા કરી દો. કાંઈ વાંધો નહીં, જાય. ત્યારે મેરુ રબારી એમ કે છે કે એમ હું નહીં મારવા દઉં, હે કે એમ હું નહીં મારવા દઉં. કે તો કે રામ બાપુ વાળાની જે મૃત શરીર છે ને, તમે એને ત્યાં જઈ અને ભડાકે દો, એને મારો, પછી એનું મૃત શરીર છે ને એ મને આપવું પડશે અગ્નિદાહ દેવા માટે. હે કે હા, એ મારી શરત છે, તો હું જવા દઉં. અને તેથી ગાયકવાડી સરકારે કીધું કાંઈ વાંધો નહીં, મૃત શરીર છે એ તમને આપી દેવામાં આવશે. અને પછી બોરિયા ગાળામાં પોલીસની પલટન છે એ પોગી જાય છે, અને બહારથી નકરું ફાયરિંગ કરી દીધું. એટલે એ લોકોને એવું લાગ્યું કે રામવાળાને અમે મારી નાખ્યો, પણ એવું કાંઈ બન્યું નહોતું. રામ બાપુ વાળાનો જે અવસાન છે એ બિલખા થયું હતું, અને એ બહાર પડાય એવું નહોતું. જો બહાર પાડે તો ગ્રાહ વયા જાય, અને ગ્રાહ ન જાય એટલા માટે એમ કહેવાય છે કે મેરુ રબારીએ પોતાની માથે કલંક લઈ લીધું હતું. અને આજે પણ ગુજરિયા દરબારના જે
કાળુબાપુ એ વખતે રામબાપુની હયાતીમાં જે કાળુબાપુ ખુમાણ હતા એમના દીકરા આજે જોરુબાપુ ખુમાણ એ હાજરમાં છે ને, એણે જ આ બધી વાત કરેલી છે, સત્ય વાત કરી છે. અને એણે એવું પણ કીધું કે પેલા રજવાડા વયા જાય એમ હતા, ગ્રાહ વયા જાય એમ હતા, એટલે બહાર પડાય એવું નહોતું. અને અત્યારે તો એવું કાંઈ નથી, એટલે સાચું હું છે એણે સાચી વાતો કરી છે. અને પછી રામબાપુ વાળાનું શરીર છે એ મેરુ રબારીને સોંપવામાં આવ્યું. અને પછી મેરુ રબારી છે એ બિલખા લાવે છે રામબાપુનું શરીર, અને ત્યાંથી ગુજરિયા લઈ જાય છે. અને ગુજરિયા ગામે રામબાપુ વાળાનો દેન ક્રિયા કરી અને ત્યાં અગ્નિદાહ આપ્યો. અને પછી ગાયકવાડી સરકારના માણસોએ આવી અને મેરુ રબારીને પકડી લીધો. મેરુ રબારીને પકડ્યા પછી 6 મહિનાની જેલ આપી. અને 6 મહિનાની જેલમાંથી 6 મહિને છૂટી. અને જ્યારે બહાર આવ્યા ત્યારે કાઠી દરબારોએ એમનું સન્માન કર્યું હતું. સાંભળજો, કાઠી દરબારોએ મેરુ રબારીનું સન્માન પણ કર્યું હતું કે રામબાપુ વાળાની એટલી એણે સેવા કરી છે એટલે સન્માન કર્યું. અને બાબાપર નામનું જે ગામ છે એ ગ્રાહમાં મેરુ રબારીને આપ્યું હતું ઇનામમાં, કે જા તારી જિંદગી પૂરી થાય ત્યાં સુધી તારે ખાવાનું નહીં ખૂટે, આ ગામ તારું. એ બાબાપર નામનું ગામ આપ્યું, થોડીક જમીન આપી. અને એ પછી સમય જાતા એમ કહેવાય છે કે મેરુ રબારીના લગ્ન થાય છે. મેરુ રબારીના લગ્ન પાટણવાવ નામનું જે ગામ છે ત્યાંના ખટાણા રબારીની દીકરી સાથે લગ્ન થયા પછી એમને 2 દીકરા અને 1 દીકરી સંતાનમાં થયું. એમાં એક દીકરાનું નામ પરબત હતું અને બીજા દીકરાને કોઈ વંશ નથી એટલે એનું કાંઈ નામ આવ્યું નથી. પણ પછી સમય જતા મેરુ રબારીનું પણ અવસાન થયું. અને પછી આ છોકરાઓ છે પોતાના મોહાળમાં જાય છે પાટણવાવ, ત્યાં થોડુંક રોકાણા પછી પોતાના ગામે આવે છે વડાળા ગામે. અને એ વડાળા ગામે ત્યાં થોડોક સમય રોકાય છે. અને એ મેરુ રબારીના દીકરા પરબત રબારી અને પરબત રબારીના દીકરા નાજાભાઈ રબારી અને નાજાભાઈ રબારીના દીકરા કાથડભાઈ રબારી, એ કાથડભાઈ આજે પણ છે હાલમાં અને રાજકોટમાં રહે છે. આવો કંઈક ઇતિહાસ હતો રામવાળા અને મેરુ રબારીનો. અને હકીકતમાં આ બધી જ વાત સત્ય સનાતન છે. અને આવા વીર પુરુષ રામબાપુ વાળાને હું અહીંથી લાખ લાખ વંદન કરું છું. જય માતાજી, જય જોગમાયા.